અમરેલી જિલ્લાના બગસરાના નટવરનગર ખાતે પીઆઈ પીએસઆઈ હોમગાર્ડ જવાનો અને નગરપાલિકા પ્રમુખ અને હોદ્દેદારોનો સન્માન સમારોહ યોજાયો. પ્રામાણિકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડનાર 4 હોમગાર્ડ જવાનોનું વિશેષ બહુમાન કરાયું. લોકોના ખોવાયેલા પાકીટ અને કિંમતી ચીજવસ્તુઓને મૂળ માલિકોને શોધીને પરત કરનાર હોમગાર્ડ જવાનોને બિરદાવવામાં આવ્યા. હોમગાર્ડ કેડેટ કુલદીપભાઈ પરમાર, વિજય ખીમસુરિયા, હરેશભાઈ ચાવડા અને શિવભાઈ ધાદલનું કરાયું ગૌરવપૂર્ણ અભિવાદન. બગસરા પોલીસના નવનિયુક્ત પીઆઈ વીકે ગોલવેલકર, પીએસઆઈ એચજી મારુ, નગરપાલિકાના પ્રમુખ નીરવભાઈ ગુંડલિયાને હારતોરા કરી સન્માનિત કરવામાં આવ્યા. નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ નીરવભાઈ ગુંડલિયાએ આજે ચાર્જ સંભાળ્યા બાદ તેમનું પણ વિશેષ અભિનંદન કરાયું. કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, સદસ્યો, ગામના પ્રતિષ્ઠિત આગેવાનો અને મિત્ર મંડળ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. અમારા નિવાસસ્થાને નટવરનગર મુગામે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું અને એ કાર્યક્રમનો હાર્દ એવો હતો કે બગસરામાં જે પીઆઈ તરીકે ગોલવલકર સાહેબ જ્યારે અહીંયા નિયુક્ત થયા ત્યાર પછી મારુ સાહેબ પણ અહીંયા નિયુક્ત થયા અને બગસરા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ શ્રી નીરવભાઈ એમને પણ પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ અમારી એક એવી ઈચ્છા હતી કે એક એમના અભિવાદનનો કાર્યક્રમ રાખી સાથે સાથે એક મહત્ત્વનો કાર્યક્રમ એ પણ અમારે રાખવાનો હતો કે બગસરામાં હોમગાર્ડના કેડેટ તરીકે ફરજ બજાવતા કુલદીપભાઈ પરમાર, પછી દીપકભાઈ બોરીચા, અરવિંદભાઈ ખીમસુરિયા, હરેશભાઈ ચાવડા અને શિવભાઈ ધાદલ, આ જે કેડેટો છે હોમગાર્ડના, એમણે ભૂતકાળમાં એમને લોકોના પૈસાના પાકીટ મળેલા, કોઈની વસ્તુ મળેલી હોય એ એમના મૂળ માલિકોને એમણે પરત કરી, એમને ગોતીને પરત કરી અને જે પોતાની નિષ્ઠાથી કામ કર્યું છે, પોતાની ફરજ બજાવી છે અને ઉમદા કાર્યક્રમ કર્યું છે એ બદલ એમને ધન્યવાદ કરવા અને એમને અભિવાદન કરવાનો કાર્યક્રમ અમે આજે અહીંયા કરેલો હતો. અને તેમાં નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, બીજા સદસ્યશ્રીઓ અને ગામના પ્રતિષ્ઠિત આગેવાનો, હોમગાર્ડના જવાનો, પીઆઈ અને પીએસઆઈ સાહેબ સહિત મારા મિત્ર મંડળ સહિત આજે અમે બધાએ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સફળ બનાવેલ છે અને તમામ જે હોમગાર્ડ કેડેટ હતા એમનું ખૂબ ખૂબ અમે અભિવાદન કરેલું છે.